જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો? હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. તો વિડીયો જોવા માટે જોડાયા રહેજો. આજે મિત્રો આપણે જવાનું છે રામાપીર બાપાના આશ્રમમાં, કેમ કે ત્યાં ઉત્સવ આવી રહ્યો છે. સોમવારે રામાપીર બાપાનો ઉત્સવ ચાલુ થાય છે, એટલે બધી સાફ સફાઈ કરવા માટે જવાનું છે. કાલે ગયા હતા ભાઈ અમે કપડાં ધોવા, તો ચાલો આપણે ધારે જઈએ અને ખડ ને એવું બધું કાઢવાનું છે, સાફ સફાઈ કરવાની છે. તો જોડાયા રહેજો વિડીયોમાં. આપણે પહોંચી ગયા છે મિત્રો ધારે રામાપીર બાપાના આશ્રમમાં. ઘણા બધા પગથિયા ચડીને આવ્યા છીએ. તો મિત્રો બધા કામ કરી રહ્યા છે, બગીચામાં ખડ કાઢી રહ્યા છે. તો આ બધું માણસો ખડ કાઢે છે, બગીચામાં સાફ સફાઈ કરે છે. આપણે પણ સાફ સફાઈ કરવાની છે. તો કાલે કપડાં ધોયા હતા, તો અત્યારે સુકાઈ રહ્યા છે. તો ચાલો આપણે બાજુ જઈએ. જોડે રહેજો વિડીયોમાં. ચલો દોસ્તો, આવી જાઓ. કપડાં સુકાઈ રહ્યા છે. આપણે કપડાં ધોઈને સૂકવી દીધા છે મિત્રો. ઉત્સવ છે રામાપીર બાપાનો, એટલે જોવા બધા કપડાં ધોયા છે કાલે. સરસ મજાના સુકાઈ રહ્યા છે. સુકાઈ જાય એટલે લેવાના પડશે મિત્રો. બધા કપડાં છે, અડધા સુકાઈ ગયા છે, હેઠે પણ પડ્યા છે. તો આપણે ખડ કાઢવાનું છે ને ત્યાં મિત્રો જવું છે. હેઠે પડી ગયા છે, લઈ લેવી, અજર નાખી દેવી. હાલો હવ. તો અત્યારે તો આપણે મંદિરે જઈએ છીએ. પહેલાં માતાજીના રામાપીર બાપાના દર્શન કરી લઈએ, મેળી માતાના દર્શન કરી લઈએ. અને અહીંયા બેઠા છે મંજુમા. તો મંજુમાને પણ આપણે મળી લઈએ અને પછી ઘડીક પોરો ખાઈ માતાજીના દર્શન બર્શન કરી અને પછી આપણે ખડ કાઢવા મળીએ. તો અહીંયા બેઠા છે, ગયા છે મંજુબા હે. મંજુબા બેઠા છે, જો. જય માતાજી મંજુબા. હું આવ્યા છો તમે? હા, ખડ કાઢવાનું છે. 4 દિવસની વાર છે ઉત્સવની, એટલે સાફ સફાઈ કરવાની છે. બધે સાફ સફાઈ કરવાની છે. તો સાફ સફાઈ કરવા આવ્યા છે મંજુબા. માં જાય છે પગે લાગવા, એની પાછળ આપણે પણ જઈએ છીએ. તો આપણે પહોંચી ગયા છીએ મંદિરમાં. પહોંચી ગયા છીએ મંદિરે. મંજુબા ને હું ને બધા. જય રામાપીર બાપા. દર્શન કરી લેજો મિત્રો. આ છે મારા ધારવાળા રામાપીર બાપા. બધાને હારા નરા રાખજો. અહીંયા છે ઓળસી ભગતના રામાપીર બાપાના પાઠના દર્શન કરી લેજો. અહીંયા ભગત દાણા જોવે છે, એનો પાઠ માંડેલો છે. અને મંજુબા પગે લાગે છે. ઓકે. અહીંયા બધાની માનતા કરેલી હોય ને એવડા બધાના ફોટા મૂકેલા છે. ઘણા ફોટા છે, પણ આમ મોલા પર બધે મૂકી દીધેલા છે. તો ચાલો જઈશું હવે આપણે ખડ કાઢવા. રાખવાની મિત્રો. તો ચાલો આપણે ખડ કાઢવા જઈએ, કોઈની બીક રાખ્યા વગરના. હેંડો હાલો. તો આપણે પહોંચી ગયા છે મિત્રો. જો આ બધું ખડ કાઢવાનું છે. કેટલું ખડ છે જુઓ. આ બધું ખડ કાઢવાનું છે આપણે. સરસ મજાનું છે જુઓ. માલ ખાય એવું છે, પણ માલ ખાતા નથી. ઘણું બધું અત્યારે હોય ને એટલે ખાતા નથી. એટલે આપણે આ બધું ખડ કાઢી નાખવાનું છે. આ બાજુ તો બધું કાઢેલું જ છે. સરસ મજાનું ચોખ્ખું કરેલું છે. જો હા, મેં મિત્રો ખડ કાઢી રહ્યા છે પાળ માથે. ઈવડાય બચ્ચા પાલટી ત્યાં ખડ કાઢે છે ને, આપણે અહીંયા ખડ કાઢવાનું છે.
તો ચાલો આપણે આ ખડ કાઢી નાખીએ બધું અને સરસ મજાનું વાળી નાખીએ અને સાફ સફાઈ કરી નાખીએ. તો જોડાયા રહેજો. આપણે આ બધું ખડ કાઢવાનું છે અને સરસ મજાનું ચોખ્ખું કરવાનું છે. 4 દિવસમાં ઉત્સવ છે રામાપીર બાપાનો. તો ચાલો આપણે સરસ મજાનું ખડ કાઢી નાખીએ. તો આપણે ખડ કાઢી નાખ્યું છે. જો મિત્રો ખડ કાઢીને બધું પાળે નાખી દીધું છે. સરસ મજાનું સાફ કરી નાખ્યું છે. જો બધું આખું મેદાન. હવે આપણે સફાઈ કરી નાખશું. ખડ બધું વાળી નાખશું અને પછી કપડાં હકેરવાના છે. તો આપણે સરસ મજાનું ખડ કાઢી નાખ્યું છે. હવે આપણે કપડાં હકેલવા નથી જતા. મંડળના મિત્રોએ કપડાં હકેલ નાખ્યા છે એટલે હવે આપણે જઈશું ઘેરે અને રસોઈ બસોઈ બનાવી નાખીએ અને પછી પાછા આવી જઈએ આશ્રમમાં. તો જોડાયા રહેજો વિડીયોમાં. તો આપણે મિત્રો છે ને અત્યારે ધારે હતા બરોબર. તો ધારે કેટલું કામ હતું ખબર. તો મેદાનમાં બધે ખડ કાઢવાનું હતું અને મેદાનમાં સાફ કરવાનું હતું બધું વાળી છોડી. તો મેદાનમાંથી આપણે ખડ કાઢી નાખ્યું છે. દાંતડી કોકની પાસે હતી ને કોકની પાસે નહોતી. એટલે મારી પાસે તો નહોતી જ એટલે મેં તો છે ને હાથે બધું ખડ કાઢ્યું છે. એવી રીતે બધાએ પણ ખડ કાઢ્યું છે અને ખડ કાઢીને સરસ મજાનું પાળે નાખી દીધું. કેમ કે વરસાદ આવે તો પાળ ધોવાય છે એટલે ખડ નાખી દીધું છે પાળ માથે અને સરસ મજાનું વાળી છોડી મેદાન કરી નાખ્યું. અને પછી ઉત્સવના તમને તો ખબર જ છે કે મિત્રો રામાપીર બાપાનો ઉત્સવ આવી રહ્યો છે એટલે ઉત્સવના કપડા હતા ને મિત્રો એ પણ ધોવાના હતા એટલે અમે ધોઈ નાખ્યા છે. 2 દિવસ અગાઉ ધોયા હતા એટલે 2 દિવસ અગાઉ ધોયા અને 3 દિવસ ઉકાળ્યા કપડા. એટલે 3 દિવસ કપડા ઉકાળ્યા એટલે સુકાઈ ગયા એટલે આપણે કપડા પણ સુકાઈ ગયા હતા એટલે આપણે હકેલી અને પોલકા વાળી અને ઓયડામાં મૂકી દીધા છે. અને હવે ઉત્સવ શરૂ થશે એટલે આપણે બધું ધારનું કામ સરસ મજાનું સરસ રીતે કરી નાખ્યું છે. અને હવે આપણે ઉત્સવ આવે એટલે ખાલી જોવા જવાનું રહે. પછી કાંઈ કામ ન રહે. પછી રોજનું રોજ કામ કરવાનું. આ પેલા છે ને આ વાળવા છોડવાનું ને કપડાં ધોવાનું પેલા કામ કરવાનું હતું એટલે એ કામ આપણે વહેલા પતાવી દીધું છે. અને હવે આપણે ઉત્સવમાં જવાનું છે કેમ કે તૈયાર માટે જવાનું હોય ત્યાં તો પછી તો કાંઈ કામ હોય. જો સાંજે બધા ઉત્સવ જોતા હોય તો પછી સવારમાં બધી સાફ સફાઈ કરી નાખવાની. રોજ હવે કામ કરવાનું. તો આપણે છે ને સરસ મજાનું બધું ભારે કામ કરી ગયા અને આટલા સર વાગી ગયા છે. તો આપણે તો આવીને તો પહેલા આપણે છે ને પહેલા તો નાહવા જ ગયા. એનું કારણ છે કે ખડ કાઢ્યું ને એટલે એવા ગોબરા બગડ્યા હતા ને એટલે આપણે આવીને તરત છે ને સીધા નાહવા જ ગયા. નાઈને આવીને છો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ. નાઈને પછી આપણે સૂલો લેવાનો છે. એનું કારણ છે કે ગોબરા કાંઈ થોડું સૂલે બેહાઈએ એટલે આપણે જો સરસ મજાનું નાઈ નાખ્યું છે અને હવે આપણે સૂલો લેશું અને સરસ મજાનું જમવાનું બનાવી નાખશું. તો તમને કેવો લાગ્યો વિડીયો મિત્રો? તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જય રામાપીર.